વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે દાખલા નંબર 29 આવ્યા છીએ. તો એની અંદર જો એ આપ્યું છે અને એ ની કિંમત, ડી ની કિંમત ને એન આપ્યું છે, બરોબર. એન શોધવાનું છે ને એસએન શોધવાનું છે. તો એન શોધવા માટે સૌથી એન નું સૂત્ર પહેલા વાપરશું. એન નું સૂત્ર તમને આવડે જ છે, બરોબર. a + n - 1 * d. તો એન બરાબર આપણી પાસે 50 છે, એ બરાબર આપણી પાસે 5 છે, એન બરાબર આપણે ગોતવાનું છે અને ડી બરાબર આપણી પાસે 3 છે. સૂત્રની અંદર જે કિંમત છે તે મૂકવાની છે. હવે આ 5 છે ને એ બરાબરની જમણી બાજુ છે, હવે એ બરાબરની ડાબી બાજુ આવશે. તો 50 - 5 બરાબર આ બધું એમને રહેવા દેવાનું. n - 1 અને 3 ના 3. હવે 50 માંથી 5 જાય તો બાદબાકી કરો કેટલા આવે? 50 માંથી 5 જાય તો 45 આવે અને આ તગડો જે છે તે છેદમાં જશે, બરાબર n - 1. બરાબર. તો 45 ભાગ્યા 3 કરો તો 15 તેરી 45 થાય, અને 15 વધે અને 5 વધે, n - 1 આવે. હવે -1 આ બાજુ આવે તો 15 + 1 બરાબર n. તો -1 આ બાજુ પ્લસ થઈ જાય, બરાબર. તો 15 માં 1 ઉમેરો તો n બરાબર 15 ને 1 16 થશે. આપણે બે કિંમત ગોતવાની હતી, એમાં એક કિંમત આપણને મળી ગઈ, બરાબર. હવે આપણે Sn ગોતવાનું છે. તો Sn માં પણ આપણી પાસે સૂત્ર છે. Sn બરાબર, હવે આપણી પાસે જો છેલ્લું પદ આપ્યું છે, પહેલું પદ આપ્યું છે, કુલ પદ આપ્યું છે. છેલ્લું પદ હોય, પહેલું પદ હોય ને કુલ પદ હોય તો Sn નું ટૂંકું સૂત્ર મૂકવાનું. ટૂંકા સૂત્રથી આસાનીથી આપણને મળી જાય. n/2 અહીંયા a + l, આવું આપણું સૂત્ર છે, ટૂંકું સૂત્ર, બરાબર. Sn ના ટૂંકા. n એટલે કુલ પદ છે. કુલ પદ આપણી પાસે 16 છે, તો 16/2. એ બરાબર પહેલું પદ છે, પહેલું પદ આપણી પાસે 5 છે, અહીં 5 લખવાના. l બરાબર, આ n ને તમે l પણ કહી શકો, l બરાબર 50 છે. an અને l બેની કિંમત મૂલ્ય સમાન છે. an એટલે છેલ્લું પદ, l એટલે છેલ્લું પદ. સૂત્રમાં આપણને l આપ્યું છે તો આપણે l લખવાનું, બરાબર. l બરાબર 50 છે, તો 50 ના 50, 16 ભાગ્યા 2 કરો તો ભાગાકાર 8 આવશે. 50 માં 5 નાખો તો 55 થશે. હવે આપણે એનો ગુણાકાર કરશું તો ગુણાકાર કરી દો. 8 × 5 = 40, 4, 8 × 40 ને 4 = 44. તો 440 આપણને મળે છે, બરાબર. સમજો. ખાસ દરેક વિદ્યાર્થીઓ દાખલો ગણતી વખતે ધ્યાન રાખશે કે Sn ની કિંમત બરાબર કે સૂત્ર મૂકે તો બરાબરની નિશાની એકદમ લાઈન ટુ લાઈન લખવાની છે, સીધે સીધી. દાખલો સીધો રાખવાનો છે, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ દાખલો ગણતી વખતે મને ખ્યાલ છે કે ભૂલ કરે છે કે દાખલો અહીંથી આમ 300 ગણે છે, આમ 300 હાલે છે દાખલો 300 નહીં ગણવાનો, સીધે સીધું રાખવાનું. તેથી નિશાની આવતી હોય તો તેથી લાઈનમાં આવવું જોઈએ, તેથી ન આવતું હોય બરાબર હોય તો બરાબર લાઈનમાં આવવું જોઈએ, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને તમને પૂરેપૂરા માર્ક્સ મળે, બરાબર. તો આ દાખલો એકદમ સિમ્પલ ને ઈઝી છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં 30મો દાખલો જોશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.